ચૂરમાના લાડુ આપણે મુઠિયા બનાવી તો બધાએ બનાવી જ છે, પણ આજે હું તમને ભાખરી બનાવી અને લાડુ શીખવાડીશ. તો લાડુ માટેની સામગ્રી: તેલ, ઘઉંનો લોટ 3 વાટકી જાડો, અડધી વાટકી ઘી, 1 વાટકી ગોળ, દ્રાક્ષ, કાજુ બદામ, ખસખસ અને એલચી પાવડર. પડતું મોણ દેવાનું છે. હવે નવશેકા પાણીથી લોટ બાંધી લેવાનો. ભાખરીનો લોટ બાંધવીને કડક એટલો કડક બાંધવાનો. ભાખરી શેકી લઈશું ધીમા ગેસ ઉપર બંને બાજુ. બહુ ઓલા કાળા ડાઘ નહીં પડવા દેવાના, ધીમા તાપે સેજ લાલ થવા દેવાના. હવે ભાખરી થઈ ગઈ છે, બંને બાજુ આવી શેકી લેવાની. હવે ભાખરીને ઠરવા દઈશું, પછી મિક્સરમાં ક્રશ કરી લઈશું. હવે આપણે ચાળી લઈશું. કોઈ ભાખરીનો મોટો કટકો રહી ગયો હોય તો ચાળણીમાં રહી જાય. હવે આપણે આમાં કાજુ બદામની કતરણ, એલચી પાવડર અને દ્રાક્ષ ઉમેરી દઈશું. હવે ઘી ને ગોળ ગરમ થઈ ગયું છે, ગોળ એકદમ મિક્સ થઈ ગયો છે. હવે આપણે ભાખરીનું ચૂરમું કર્યું છે એમાં ઉમેરી દઈશું. હવે બધું મિક્સ થઈ ગયું છે અને હવે લાડવા વાળી દેવાના છે. જો એવું લાગે કે લાડવા નથી વળતા અને તો થોડું ઘી ગરમ કરીને ઉમેરી દેવાનું.